કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસની ત્રીજા તબક્કાની જન આક્રોશ યાત્રાનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। તેને લઈને વાત કરવામાં આવે તો ત્રીજા ચરણની શરૂઆત વલસાડના કપરાડાથી કરવામાં આવશે। કોંગ્રેસ હવે દક્ષિણ ગુજરાતના પટ્ટા ઉપર આગળ ચાલી રહી છે અને જેને લઈને વાત કરવામાં આવે તો ખેડૂતો, બેરોજગારી, નશાનું દૂષણ સહિતના અનેક મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે। આજથી પ્રદેશ કોંગ્રેસની ત્રીજા તબક્કાની આ યાત્રાની શરૂઆત કોંગ્રેસ હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે ને જેને લઈને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવી તો દક્ષિણ ગુજરાતમાં વલસાડના કપરાડાની વાત કરવામાં આવે તો આદિવાસી તાલુકો છે કપરાડા અને કપરાડાથી જ આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવશે। સ્થાનિક પ્રશ્નો પણ એટલા જ છે કે જે વણ ઉકેલ્યા છે। સ્થાનિય પ્રશાસન દ્વારા શું કામગીરી કરાઈ રહી છે તેને લઈને પણ કોંગ્રેસે અગાઉ આકલન કર્યું હતું અને હવે વલસાડના કપરાડાથી જ કોંગ્રેસ હવે એક્શન મોડમાં છે। જન આક્રોશ યાત્રાની શરૂઆત થવાની છે। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો આ જન આક્રોશ યાત્રામાં જોડાવાના છે। આગામી 2 ફેબ્રુઆરી એટલે કે આજથી જ 12 ફેબ્રુઆરી સુધી આ યાત્રા યોજાવાની છે। શિક્ષણ, બેરોજગારી, દારૂના દૂષણ સહિત અનેક મુદ્દે કોંગ્રેસે જન આક્રોશ રેલી યોજી હતી। આ બંને રેલીમાં કોંગ્રેસે 72 જાહેર સભા તેમજ 300થી વધુ બાઇક રેલી યોજી અને અગાઉની વાત કરીએ તો ઉત્તર ગુજરાતથી આ યાત્રાનો આરંભ કરાયો હતો। મધ્ય ગુજરાતના 7 જિલ્લામાં પણ આ યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે હવે વલસાડના કપરાડાથી આ યાત્રા યોજાશે। એ વલસાડના કપરાડા ખાતેથી શરૂઆત થનાર છે અને આ યાત્રા જે છે એ 12મી ફેબ્રુઆરીએ નર્મદા દેવ મોગરા ખાતે પૂર્ણ થશે। દક્ષિણ ગુજરાતની યાત્રા જે છે એ દક્ષિણ ગુજરાતના પ્રશ્નો અને જનતાના આક્રોશને વાચા આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા પ્રિયાંક। જી પ્રિયાંક, જણાવશો સરકાર સામે લડી લેવાના મૂડમાં હવે કોંગ્રેસ છે। વલસાડના કપરાડાથી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો પ્રારંભ થવાનો છે, શું છે વધુ જાણકારી? જે પ્રમાણે જન આક્રોશ રેલીનું આયોજન વિવિધ જગ્યાએ થયું છે તેમ દક્ષિણ ગુજરાતમાં કપરાડાથી શરૂઆત થઈ રહી છે। આજરોજ કપરાડા, ત્યારબાદ નાના પોંડા, મોટા પોંડા, વિધાર થઈને વાપી ખાતે આ જન આક્રોશ રેલી પૂર્ણ થશે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને જોડવાનો આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વલસાડ જિલ્લામાંથી ખાસ કરીને આદિવાસી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં જન આક્રોશ રેલીમાં લોકો જોડાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે। વાપી ખાતે પણ 3 જગ્યાએ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। જી પ્રિયંક, અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા કપરાડાથી શરૂ થવાની છે। આદિવાસી ક્ષેત્રની વાત કરવામાં આવે તો ઘણા બધા મહત્વના મુદ્દા, પાયાની સુવિધાની વાત કરવામાં આવે, રોડ, રસ્તા, ગટરથી માંડીને તમામ જે પાયાગત સુવિધાઓ જે છે તેનાથી પણ આદિવાસીઓ વંચિત હોવાની વાત સામે આવી રહી છે। કોંગ્રેસ આ મુદ્દાને કેવી રીતે ઉઠાવી શકે? જે પ્રમાણે અત્યાર સુધી એક હતું શાસન દક્ષિણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું રહ્યું છે, જે પ્રમાણે કોંગ્રેસ સત્તા વિહોણી આ વિસ્તારમાં રહી છે, ખાસ કરીને વલસાડ જિલ્લામાં। ત્યારે આ જન આક્રોશ રેલી દ્વારા જે લોકોના પ્રશ્નો છે એ પ્રશ્ન લઈને કોંગ્રેસ આગળ આવવા માંગે છે, લોકોનો અવાજ બનવા માંગે છે। ખાસ કરીને બેરોજગારીનો મુદ્દો હોય કે પછી આદિવાસીઓના જે પ્રશ્નો છે, ખાસ કરીને નેશનલ હાઈવે નંબર 56 ને લઈને પણ ખૂબ મોટી તકલીફ છે। જમીન સંપાદનને લઈને પણ જે પ્રશ્નો ઉભા થયા છે, ખાસ કરીને પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીની અંદર પણ જે પ્રશ્નો ઉભા થયા છે જેને કારણે અનંત પટેલે વાપી વલસાડ સુધી આવવું પડ્યું હતું। આવા ઘણા બધા પ્રશ્નો છે જેને લઈને આજરોજ આ જન આક્રોશ રેલીમાં આ પ્રશ્નોની ચર્ચા પણ કરવામાં આવશે। પ્રિયંક, આપ જોડાયા, આપનો આભાર। તો વલસાડના કપરાડાથી આજે કોંગ્રેસ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરશે।